તો બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાના ગંભીર આક્ષેપ। ભાજપની ભગીની સંસ્થાના હોદ્દેદારો જ બીઝેડ ગ્રુપના એજન્ટ છે તેવું પાર્થિવરાજે કહ્યું। ગાંધીનગર બીઝેડ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા, એબીવીપીનો પૂર્વ સહમંત્રી અમનસિંહ ચાવડાએ મે મહિનામાં સેક્ટર 11માં શરૂ કરી હતી બીઝેડ ફાઇનાન્સ ઓફિસ। સીઆઈડી ક્રાઇમની ઓફિસથી નજીક છતાં હજુ તપાસ કેમ નહીં તેવો પાર્થિવરાજે સવાલ કર્યો। પોલીસ અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરે તેવી માંગ કરી। ભાજપના નેતાઓ સાથે કૌભાંડીઓ સીધા સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે। આ એટલા માટે કહું છું કે આ ઓપનિંગમાં જે એડ્રેસ બતાવવામાં આવ્યું છે સેક્ટર 11નું, જેને કહી શકાય 207 સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ, સેક્ટર 11 ગાંધીનગર, જે વિધાનસભા, ગૃહમંત્રી, સીઆઈડી ક્રાઇમની ઓફિસથી ચાલતા પહોંચી શકાય એટલું એડ્રેસ છે। અમનસિંહ ચાવડાના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના ફોટોસ પણ સામે આવ્યા છે। અમનસિંહ ચાવડાનો ડાયરામાં રૂપિયા ઉડાવતો વિડીયો પણ હાલ વાયરલ થયો છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપની ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા। બીઝેડ ગ્રુપ 5 સ્ટાર હોટેલમાં મીટિંગો કરીને લોકોને આકર્ષતું હતું। એટલું જ નહીં, વિદેશી લોકોને બોલાવી સ્થાનિક રોકાણકારોને છેતરવામાં આવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કૌભાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે પોતાની ઓફિસમાં, જેથી કરીને અહીંના ભોળા લોકોને આકર્ષી શકાય અને લૂંટી શકાય। તમે જોશો કે કયા પ્રકારે બીઝેડ કંપનીના લોકો મોટી હોટલમાં, ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કૌભાંડી લોકોને મેજબાની કરાવે, આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના ભોળા લોકો છે એને આકર્ષીને